महाराज हिंडोर नामे होरे होरे झूलो 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 महाराज छेल झूला मूरत नहीं डोड़े छेल झूला मूरत नहीं डोड़े सुफल करो सबका सुफल करो सबका हिंडोर नामे होरे होरे झूलो महाराज हिंडोर नामे होरे होरे झूलो महाराज झरमर में हाँ वर्ष गरजे गगन घाट झरमर में हाँ वर्षे गरजे गगन घाट झरमर में हाँ वर्ष गरजे गगन घाट झरमर में हाँ वर्षे गरजे गगन घाट दादुर मोर बपैया करके सुबह समान तुम झूलो हो गाओ हिंडोरा करके सुबह समान तुम झूलो गाओ हिंडोरा करके सुबह समान तुम झूलो हो गाओ हिंडोरा करके सुबह समान तय तत तान मिलाओ होरे झूलो महाराज हिंडोर नामे होरे होरे
નિરખી નાથ તમારી મદન ભયો હસલા યશ નિરખી નાથ તુમારી મદન ભયો હદલા યશ નિરખી નાથ તમારી મદન ભયો હસલા ગોપીનાથ રવને નન में गोपीनाथ रवने नन में गोपीनाथ रवने नन में गोपीनाथ रवने नन में प्रेमानंद सिद्धराज प्रेमानंद सिरगाल दियोरड़ा में होरे होरे झूलो महाराज दियोरड़ा में होरे होरे झूलो महाराज मुझे झुलाओ रत नहीं जोड़े से झुलाओ रत नहीं तोड़े सुफल करो सबका सुफल करो सगाल दियोरड़ा में होरे होरे झूलो महाराज 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 हेलो बोलिए स्वामीनारायण भगवान की स्नातम चंदन चर्चितम निज जनै पुष्प सृजालम कृतम प्रातः सूर्य मयूख सेवित मुखम श्री चंद्रशालोपरि घृत्वा रोटक मेक पाणी तलके भंगत्वानि हस्तेन तम मुंजानम परिश्लोक सेवक गणान वंदे सदा स्वामीनम। આજના સુપ્રસંગે ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ હે ને આપણા સિંહાસનની અંદર વિરાજમાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ અને આ બાજુ આશુતોષ, શિવ અને પાર્વતી, સૂર્યનારાયણ અને માતા સરસ્વતી એ સૌના સાનિધ્યમાં અહીં બિરાજમાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસજી તેમજ અમારા મંડળના વડીલ એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રભુ જીવનદાસજી તેમજ અમારા જ મંડળના હે ને કોડાય ગુરુકુલમાં સંચાલન કરતા એવા અહીં પધાર્યા છે અમારા સ્વામી શાસ્ત્રી સ્વામી જગત બિહારી દાસજી તેમજ એને ગાયોનું જે કાંઈ કાર્ય એ કાર્યને સારી રીતે સમેટવામાં જેની સૂઝબૂઝ છે એવા અમારા સ્વામી હરિનંદન દાસજી તેમજ એને આ બાજુ ઠાકોરજીની સેવામાં એ હરીશ મહારાજની સાથે સંલગ્ન એવા અમારા સ્વામી જય હરિદાસજી તેમજ આ સર્વે કાર્યમાં જ્યાં આંગળી નિર્દેશ કરો ત્યાં પહોંચીને કામ પૂરું પાડી દે એવા મારા ભગત પ્રવીણ ભગત અને એને સંગીતકાર મિત્રો અને આ બાજુ એને સર્વે સત્સંગી સજ્જનો, ભાઈઓ બહેનો, બાળકો, વિદ્યાર્થી મિત્રો અને આ સર્વે કાર્યકરો સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ। ભક્તજનો, આપણને એવો સમય પ્રાપ્ત થયો છે કે આ કચ્છને આંગણે જ્યારે આજે શ્રાવણ મહિનામાં અલગ અલગ કેટલાય આયોજનો ભગવાન શ્રી હરિ સ્વયં નારાયણ એ નારાયણનું આપણે પૂજન યજન કરીએ, એની કથા શ્રવણ કરીએ। પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે કાંઈ ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે એમાં
એ જે નારાયણ અને શિવજીનું એકાત્મપણું બતાવ્યું છે. એકાત્મમેયમ બ્રહ્મરૂપમ દે, એટલે એ જે નારાયણ અને શિવજીનું સ્થાપન, અને આ મહિનામાં એટલે કે શ્રાવણ મહિનાની અંદર એ શિવનું પણ પૂજન, અને એને રાજી કરવા માટે આપણા આ ગુરુકુલની અંદર કમળ મંદિર, ત્યાં આશુતોષ દેવાધિદેવ મહાદેવ બિરાજે છે, એમની સ્થાપના છે. તો અમારા અહીંયા જે હરીશ મહારાજ એ કાયમ એનું બિલ્વી પત્રાદિકે કરીને ષોડશોપચારે એનું પૂજન કરે છે અને એની રુદ્રી કરે છે. અને એમાં કેટલાક ભાગ્યશાળી ભક્તો એ રુદ્રીમાં જોડાવા માટે ભાગ લેવા આવે છે કે આ શ્રાવણ મહિનામાં અમારા દ્વારા પણ શિવજીનું પૂજન થઈ જાય. એટલે માત્ર આમ તમે બારે ક્યાંક રુદ્રી કરાવો તો રૂપિયા 8-10 હજાર લઈ લે, પણ અમારા મહારાજ માત્ર 1100માં બધી જ વસ્તુ પોતાની ભેગી કરી રાખે, અને તમને આવીને ખાલી જોડાઈ જવાનું માત્ર 1100માં, અને તમારી રુદ્રી અહીંયા વિધિપૂર્વક થઈ જાય. તો એ અહીંયા રુદ્રી પણ ચાલુ છે, મહાદેવનું પૂજન ચાલુ છે. તો એ શ્રાવણ મહિનાની અંદર આવા પ્રસંગો, એમાંય આ શિક્ષાપત્રી વર્ષ એટલે શિક્ષાપત્રીને 200 વર્ષ થઈ રહ્યા છે, ત્યારે એના માટે કેટલીક તૈયારીઓ ચાલી રહી છે. અવનવી 200 વર્ષનો મોટો ઉત્સવ કરવાનો છે, શિક્ષાપત્રી એનો 200 વર્ષ. હવે એનું આ વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે એ વર્ષને અનુલક્ષમાં અહીંયા શિક્ષાપત્રી ભાષ્યની કથા 1 મહિના સુધી, અમાસથી અમાસ, શ્રાવણ મહિનાની અમાસે પૂરું થશે તો ત્યાં સુધી આપણી આ કથા ચાલી રહી છે. તો અહીંયા આ કથા ચાલુ છે, અને ભક્તો નારાયણ અને શિવજી સગુણ રૂપે આ સૃષ્ટિની અંદર જ્યારે પ્રાદુર્ભાવને પામે છે, આ બ્રહ્માંડની રચના થાય છે, અને એ વખતે જ્યારે સગુણ સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સૃષ્ટિનું સંચાલન કરે, પણ સૃષ્ટિનો જ્યારે અભિવૃદ્ધિ કરવા માટે બ્રહ્માજીને સોંપાયેલું કામ સૃષ્ટિનું સર્જન, અને વિષ્ણુ સ્વયં નારાયણ સગુણ રૂપે ભરણ પોષણ કરે, અને શિવજી એ આ સર્વેનો જેનું ટાઈમ પૂરું થાય એનું પૂરું કરતા હોવાનું, એટલે સૃષ્ટિનો સંહાર કરે. આ ત્રણેય રૂપે જ્યારે પરમ તત્વ કામ કરી રહ્યા છે, ત્યારે એ વખતે બ્રહ્માના પુત્ર એ જે સપ્તર્ષિઓ 7 મહર્ષિ, અને એમાં પછી જ્યારે આ સૃષ્ટિના સંચાલનમાં તમને ખબર હે ને કેના યજ્ઞમાં ભંગ પડ્યો, સતી કેના યજ્ઞમાં બળ્યા એ ખબર નથી. દક્ષના પ્રજનનમાં દક્ષની પુત્રી 60 કન્યાઓ, એમાંથી એક શિવજીને જ્યારે અર્પણ કર્યા હતા, એની સાથે પરણાવ્યા હતા, અને જમાઈ સસરાનો ઝઘડો થયો એટલે એને ભાગ કાઢી નાખ્યો, ને સતીને એ ભાગ ન દેખવાથી અપમાન લાગ્યું. ત્યારે આવા પિતા થકી આ શરીર જે ઉત્પન્ન થયું છે ન જોઈએ, યોગાગ્નિ પ્રગટાવી શરીરને ભડભડ કરી બાળી નાખ્યું. અને સતી ભલે બીજા જન્મે હિમાલય ત્યાં જન્મ લઈ પાછા હિમાલય પર્વતની દીકરી પાર્વતી થયા, અને પાર્વતી રૂપે પણ પાછા શિવને વર્યા. તો એ આજે આ સૃષ્ટિની અંદર એ પાર્વતી સાથે શિવનું પૂજન થઈ રહ્યું છે. આ આખો મહિનો એનો છે, અને એ સૃષ્ટિના એ સંદર્ભમાં જ્યારે એ દક્ષે આ સૃષ્ટિની રચના આગળ વધારવા માટે એને 10,000 પુત્રોની ઉત્પત્તિ કરી, અને કહ્યું જાઓ તપ કરો
અને શક્તિ મેળવો અને આ સૃષ્ટિને આગળ વધારો. એટલે પછી તમે બધાએ લગ્ન કરી અને પ્રજોપતિ કરજો, એટલે સૃષ્ટિમાં માનવ પ્રજા વધે. એના માટે મોકલ્યા, આવ્યા, જોયું ક્યાં તપ કરવું, ત્યારે ભાઈ આ કચ્છને એને પસંદ કર્યું. અને અહીંયા નારાયણ સરોવર એટલે કે એ દરિયા કિનારો હતો અને કિનારે એને તપ આદર્યું. અને નારાયણ નારાયણ કરતા નારદજી ઉપરથી વટાણા. એ પણ બ્રહ્માના પુત્ર નીચે ઉતર્યા. કોણ? દક્ષ પુત્ર. શું કરો છો? તપ. શેના માટે? અમારા પિતાએ કહ્યું છે સૃષ્ટિની રચના આગળ વધારવા. અરે એમાં સુખ નથી, ભગવાનને ભજવામાં સુખ છે. લો દીક્ષા દઉં, સાધુ થઈ જાઓ, તપ કરો, ભગવાનને પામી જાઓ. 10,000 ને એક સાથે દીક્ષા દેવાની સૃષ્ટિની શરૂઆતમાં તો આ કચ્છને આંગણે દેવાની છે. અને એ 10,000 ને એક સાથે સાધુ બનાવ્યા. ત્યારથી 10,000 થી નીચો આંકડો હજી સાધુનો આ સૃષ્ટિમાં થયો નથી, વધુ ને વધુ છે. અને પછી ભલે આગળની ઘણી કથા છે કે એને સાધુ બનાવ્યા અને જોવા આવ્યા અને જોયું તો અરે ભાઈ આ શું, તો આ નારદજીનું કામ. વળી કંટાળીને વળી એને 1,000 ઉત્પન્ન કર્યા બીજા. હવે તમે જાઓ તપ કરો ને સૃષ્ટિ વધારો આગળ. પણ એમાં ગયા, ક્યાં જાવ તપ કરો? આપણા મોટા ભાઈ ગયા છે ને, એ અહીંયા પહોંચ્યા. અને ત્યાં જઈને તમે, હા અમે આ સાધુ થઈ ગયા, કે ને નારદે દીક્ષા આપી, ભગવાનનું નામ આપ્યું, તપ કરી ભગવાનને પામું. અરે પણ પિતાએ તો આ કહ્યું છે. પણ નારદ ઉતર્યા, અરે તમે, હા ફરીથી મોકલ્યા પિતાએ અમને. અચ્છા, એને દીક્ષા દઈ દીધી, એને સાધુ કરી નાખ્યા. 11,000 સાધુ થઈ ગયા. અને એ જે તપસ્ચલી અહીં આગળ તપસ્ચલી આ કચ્છની આંગણે, ત્યારે ત્યાં આગળ ભગવાન સ્વયં પ્રગટ થયા, નારાયણ રૂપે દર્શન આપ્યા અને એ સરોવરમાં સ્નાન થયું. ઈ નારાયણ સરોવર. અને તે કિનારે આજે આપણા કચ્છને આંગણે ભુજ મંદિર દ્વારા સુંદર આયોજનો અને ત્યાં આગળ સુંદર એવું સંકુલ જ્યારે ઊભું કરવામાં આવ્યું, એનું પણ ઓપનિંગ આજ દિવસથી જ જેની શરૂઆત થઈ ગઈ. જજો જજો ભાઈ, આજ આપણા કચ્છને આંગણે ત્યાં આગળ મંદિર, ઠાકોરજીનું સ્થાપન, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ત્યાં આજે નારાયણ સરોવરની અંદર સ્થપાઈ છે. અને ત્યાં રહેવા, કથા કરવા, આવી કથા કરવી હોય તે વ્યવસ્થા થઈ ગઈ છે. અરે ભક્તજનો, એ જગ્યાએ આજે આપણને આ શ્રાવણ મહિનામાં એ પણ અનેરો લાભ આપણને મળી રહ્યો છે. ભક્તજનો, તો એ સર્વે કાર્યોને જોતા આપણે એની વચ્ચે ખરેખર મહાભાગ્યશાળી છીએ. ભક્તજનો, તો વધુ ને વધુ આપણે ભાગ્યશાળી બનીએ અને આપણું જીવન ધન્ય બને. તો આજના કથાના દોરને પકડવા આપણે આગળ વધીએ. તો શિક્ષાપત્રીની કથા પ્રસંગે અહીં પોથી પૂજન કરવા માટે અને વક્તા મહોદયનું પૂજન કરવા માટે ભાગ્યશાળી યજમાનોને આપણે અહીં આહુત કરીશું. પરમ ભક્ત શ્રી નીલમ દેવસિંહ કેરાઈ, મિલન દેવસિંહ કેરાઈ ઉપર આવશે. પરમ ભક્ત શ્રી નીરવ જયંતિ હાલાઈ એવો પણ ઉપર આવશે. અને અહીં આવી ઉપર શિક્ષાપત્રી ભાષ્ય મહાગ્રંથ એ પોથી રૂપે એનું પૂજન કરશે અને વક્તા મહોદયનું પણ પૂજન કરશે. સ્વસ્તિ ના ઇન્દ્રો રધસ્રવાઃ સ્વસ્તિ ના પોકા વિશ્વવેદાઃ સ્વસ્તિ નોસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुधर तत्र श्री विजयोर्भूति ध्रुवा નીતિર્મતિર્મમ. તો હવે આની સાથે જ હવે આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે
ચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપશ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી ગોપાલ ચૂડામણી. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામાધિપતયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વૃંદાવન બિહારી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. થોડાક સાંકડા આગળથી આવો. આ બાજુના વિદ્યાર્થી પણ થોડાક આગળથી આવો, સાંકડા થઈ જાઓ. બસ તાલિકા કે સાથ નામ સંકીર્તનમ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સીતારાધા શિષ્યસ્યાસि વક્ષસि
વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે લિખામિ સહજાનંદ સ્વામી સર્વાનિ જાસ્થિતાન નાનાદેશ સંસ્થિતાન શિક્ષા ભદ્રિવૃત્તાલય સ્થિત સશ્રી કૃષ્ણ પરબ્રહ્મા ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવો ન સર્વ વિભાવ કારણમ. જય સ્વામિનારાયણ. બહુ સરસ લ્યો. આજે શ્રાવણ માસનો રવિવારનો દિવસ અને આવતીકાલે સોમવારનો દિવસ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શિવજીનો ખૂબ મહિમા છે. જૂનાગઢમાં શ્રાવણ મહિનાના દર સોમવારના અભિષેક થાય અને અભિષેકની સાથે રુદ્રી પણ થાય સોમવારના દિવસે. સ્વામીએ નારાયણ સરોવરની વાત કરી. એ કોટેશ્વરનો પણ મહિમા ઓછો નતો. કૈલાસ પર્વતને ધૂળાવી દગાવી અને કૈલાસપતિ રાવણે ભગવાન શિવને કીધું કે તમારે ચાલવું પડશે મારી સાથે કૈલાસ, આ લંકામાં. લંકાપતિ રાવણ ભગવાન શિવલિંગને લંકામાં લઈને જાય અને એ સમયમાં આપણે જેનું દૂધ પીએ છીએ ગાય માતા, એ પૃથ્વી સ્વરૂપે ગાય માતાને એમ થાય કે જો લંકામાં રાવણ શિવજીને લઈ જશે તો અનર્થ થશે. અને એ ગાય માતા, પૃથ્વીના રૂપે રહેલા ગાય માતા કાદવમાં ખૂચી જાય, શિવજીને નીચે મૂકે અને ગાયને કાઢવા જાય. ગાય તો નીકળી જાય કાદવમાંથી, પણ એ જ રાવણ, એક દિવસનો રાવણ જેને કૈલાસને ધધડાવ્યો હતો, એ જ રાવણ જ્યારે શિવજીને ઉત્થાપન કરવાનું મન કરીને ઉપાસ કરે, શિવલિંગ ઊભો થાય નહીં, ઊંચું થાય નહીં, ઉપાડી શકે નહીં. અને એ જ શિવલિંગ એટલે કોટેશ્વર મહાદેવ. આમાં તો કેટલા ઇતિહાસો છે, અદ્ભુત ઇતિહાસો છે. સમય ઉપર કહેશું, પણ આજનો કથાનો પ્રસંગ શિક્ષાપત્રીનો 155મો શ્લોક. આદ્યેસ્તુ ગૃહી ભિકાર્યા અહિંસા વૈષ્ણવા મખા. નાનજીભાઈ આ બાજુ. તીર્થેષુ પર્વસુ તથા ભોજ્યા વિપ્રાશ્ચ સાધવા. સ્વામિનારાયણ ભગવાને માત્ર આજ્ઞા નથી કરી, ભોજ્યા વિપ્રાશ્ચ સાધવા. ખૂબ જમાડ્યા છે સાધુઓને, ખૂબ જમાડ્યા છે બ્રાહ્મણોને. એ નાના નાના ગામડા હોય, એ નાના નાના ગામડામાં બ્રાહ્મણોને બોલાવીને 84 કરી હોય સ્વામિનારાયણ ભગવાને. ધનાદય અમારા ભગત હોય તેને અહિંસામય યજ્ઞ કરવા. એક સમય હતો હિંસાઓ થતી, દેવીઓની આગળ હિંસા થતી, દેવની આગળ હિંસા થતી. અને સ્વામિનારાયણ ભગવાને હિંસા બંધ કરાવી. કચ્છમાં પણ એવા કેટલા સ્થાનો છે ત્યાં હિંસા થતી. એ નવરાત્રીનું વ્રત હોય કે બીજા કોઈ મોટા દિવસ હોય એ દિવસે પણ સ્વામિનારાયણ ભગવાને કીધું કે નહીં, હિંસા કરવાથી ક્યારે પણ દેવી રાજી નથી થતા.
અહિંસામય યજ્ઞ કરવા અને માત્ર હિંસા બંધ સ્વામિનારાયણ ભગવાને કરાવી એટલું નહીં, પણ હિંસા બંધ કરાવ્યા પછી કેટલાય અહિંસામય યજ્ઞો એ સહજાનંદ સ્વામીએ કરાવ્યા. તમને બધા ભુજના ઇતિહાસની યાદ છે. સ્વામિનારાયણ ભગવાનને તો જલ્દી આવું હતું ભુજમાં, પણ રઘુનાથ દાસની ઉપાધિને કારણે ભુજમાં થોડાક મોડા આવ્યા અને આવીને પેલું કામ કર્યું, હિંસામય યજ્ઞ બંધ કરાવવાનું પેલું કામ સ્વામિનારાયણ ભગવાને એક કર્યું. ન થવા જોઈએ. તીર્થેસુ પર્વસુ ભોજ્યા વિપ્રાશ્ચ સાધવા. તીર્થમાં અને આવા શ્રેષ્ઠ પર્વ પૂર્ણિમા, અમાવાસ્ય, એકાદશી તે દિવસે સાધુ અને બ્રાહ્મણને જમાડવા. અહિંસા સ્થાપકો ભૂરી. એ અહિંસા યજ્ઞનું પ્રવર્તન કરનારા સ્વામિનારાયણ ભગવાને એક દિવસ, 2 દિવસ, 1 મહિનો કે 2 મહિનો બ્રાહ્મણો નથી જમાડ્યા. ષણમાસાસિત વાળવ. ષણમાસ સતાનંદ સ્વામી લખે 6 મહિના સુધી સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને જમાડ્યા છે. 6 મહિના સુધી. અહિંસા યજ્ઞ આચરણ રીતિ ભારતીય મોક્ષ ધર્મે. એ મહાભારતના મોક્ષ ધર્મ અહિંસા ધર્મની જે આચરણ રીતિ છે એ જાણી લેવાની કે અહિંસા કેને કહેવાય. શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ કેટલાય સાંભળ્યો? આમાંથી શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ કે બધું ઉપરથી ચાલ્યું જાય. અદ્ભુત ગ્રંથ છે શ્રી વાસુદેવ મહાત્મ્ય. ઉપરીચર વસુ રાજાનું આખ્યાન. આકાશમાં ઉડતા, પ્લેન વગર આકાશમાં, અને માત્ર બોલ્યા શું કે યજ્ઞ હિંસા થકી પણ થાય, અહિંસા થકી પણ થાય. માત્ર આ શબ્દ બોલ્યા અને આકાશમાંથી સીધા પૃથ્વી ઉપર આવી ગયા. વાણીનો પ્રભાવ છે, બહુ પ્રભાવ છે. ધ્યાન રાખવું પડે બોલવાનું. આ લોકોને કઈ ભાન નથી. બ્રહ્માનું 5મું મુખ ખોલે, એવું બોલે, એવું બોલે. તમારા જેવો નાનો એક રાજકુમાર હતો. રાજકુમાર 12 વર્ષનો થયો ત્યાં સુધી બોલે નહીં. રાજાએ કંઈક માનતાઓ કરી, કંઈક ફકીરોને બોલાવ્યા, કંઈક પીરને, પથ્થરને પીર કર્યા, પણ દીકરો બોલે નહીં. અને એમાં આવા જુવાનોને બોલાવ્યા કે આવો બધાય, જે મારા દીકરાને બોલાવે ને ₹1,00,000 ઇનામ. 12 વર્ષનો થયો ત્યાં સુધી ન બોલે. એક દિવસ બગીચામાં ફરવા માટે ગયો અને પારાધી આવ્યો. શોધવા લાગ્યો કે ક્યાં પક્ષી મળે ને બાણ મારું. પક્ષી દેખાય નહીં. ઘાટી વળની છાયા, વૃક્ષોની છાયા ઘાટી, એમાં પક્ષી દેખાતા નથી. અને એમાં એક મોર ટૌકા કરવા લાગ્યો અને પારાધીને થયું કે અહીંયા પક્ષી છે, એટલે એ દિશામાં જઈ અને પારાધીએ બાણ માર્યું. મોર મરી ગયો, નીચે પડ્યો, તરફડીને મૃત્યુ પામ્યો. અને ત્યારે એ રાજકુમાર બોલ્યો. શું બોલ્યો? બોલ્યો કાં? શું કરવા બોલ્યો? અખણું નતું રેવાતું, ડાયો થઈને પડી રહેવું તું ને. શું કરવા બોલ્યો? અને એમાં રાજા દ્વારા નિમાયેલા જાસૂસો, જેને ₹1,00,000 ઇનામ લેવું હતું, દોડતો દોડતો રાજાની પાસે ગયો. રાજાને વધામણી આપી. મહારાજા, મહારાજા, રાજકુમાર બોલતો થયો. બોલાવો રાજકુમારને. રાજકુમારને બોલાવ્યો. રાજમહેલની અંદર રાજકુમારને બોલાવે, પણ રાજકુમાર બોલે નહીં. અને રાજા ખીજાઈ ગયો કે ખોટી વધામણી ખાવા માટે આવ્યો મારી પાસે, ચડાવી દો સૂડીએ આને. ક્યાં ચડાવી દો? સૂડીએ ચડાવવા તૈયાર થયા. ઈચ્છા છે કઈ?
તો કે એકાંતમાં રાજકુમારને મળવું છે. કોણ કે છે? સૂર્ય ચરનારો. એકાંતમાં રાજકુમારને મળવું છે મારે. અને બગીચામાં જાય છે અને રાજકુમારને કહે છે કે તું બોલ્યો એટલે મેં વધામણી આપી અને એની સજા મને મળે છે ફાંસી. અને ત્યારે રાજકુમાર બોલ્યો કે બોલ્યો કાં? અખણો નતું રેવાતું? દુડાયો શું કેમ થતો હતો? મૂંગા મરો એટલે ઘણી વખત આપણે કહીએ મૂંગા મરો ને. નહીં બોલવામાં 9 ગુણ. બોલ્યો કાં? સૂર્ય ચડી ગયો. અને એ રાજકુમારે કીધું કે એક દિવસ હું ઋષિ હતો. બોલ્યો એટલે આ બીજો જન્મ લેવો પડ્યો. જો ન બોલ્યો હોત તો અહીંયા ના આવવું પડ્યું હોત પૃથ્વી લોક ઉપર. એટલા માટે નથી બોલતો હું. મૂંગો નથી, વાચા છે મારી પાસે, પણ જાણીને નથી બોલતો. નથી બોલવું બસ. હવે એટલે ઘણી વખત એવું છે કે નહીં બોલવામાં 9 ગુણ. ઉપરીચર વસુ રાજા માત્ર એટલું બોલ્યા કે યજ્ઞ તો હિંસાથી પણ થાય અને અહિંસાથી પણ થાય. આકાશમાં ઉડનારો ઉપરીચર વસુ રાજા પૃથ્વી ઉપર આવી ગયો. સત્યના પૂજારી, સત્યનો જભો પહેરનારા યુધિષ્ઠિર મહારાજા જ્યારે દ્રોણાચાર્યને મારવા હતા, દ્વારિકાધીશે વિચાર કર્યો કે આજે દ્રોણાચાર્ય પાંડવોની સેનાને ખતમ કરી નાખશે, માટે દ્રોણાચાર્ય આજે મરી જવા જોઈએ 15મા દિવસે એ કુરુક્ષેત્રના મેદાનમાં. પણ દ્રોણાચાર્ય એટલી સ્ફૂર્તિથી હથિયાર ચલાવતા હતા કારણ કે દુર્યોધનને વચન આપ્યું હતું કે આજે 5માંથી એકને જીવતો રહેવા દે, 9ની સાંજ સુધી વચન આપ્યું હતું. 5માંથી એકને પણ જીવતો રહેવા ન દઉં આજે. અને એમાં ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે આજે જો આ બાપો જીવતો હશે તો 5 પાંડવોને પૂરા કરી નાખશે, એટલે બાપો મરી જવો જોઈએ આજે. ભગવાન કૃષ્ણ ભીમને કહ્યું કે જા અશ્વસ્થા નામનો હાથી અને મારી આવ. ભીમસેન ગયા, હાથીને મારી નાખ્યો અને ભીમસેન મોટેથી બોલવા લાગ્યા અશ્વસ્થામાં મરાઈ ગયો, અશ્વસ્થામાં મેં મારી નાખ્યો. અને આ બોઠાને પુત્રમાં એટલો પ્રેમ હતો, અંધો હતો પુત્રમાં, એટલો બધો પ્રેમ પુત્રમાં બાપાને. પુત્ર મોહને કારણે જરાક નમાલિયા થયા, પણ વિચાર કર્યો. ભીમને કહે છે કે તું તો છઠ્ઠીના ધાવણ ધાવ્યા પછી ક્યારે પણ સત્ય બોલ્યો નથી, એટલે તારી વાત હું માનું નહીં. ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ યુધિષ્ઠિર મહારાજાને કહે છે કે તમે બોલો. યુધિષ્ઠિર મહારાજા બોલ્યા નહીં. બહુ કીધું. ત્યારે યુધિષ્ઠિર મહારાજા એટલું બોલ્યા અશ્વસ્થામાં હતઃ નરવા કુંજરવા. નર એટલે મનુષ્ય, કુંજર એટલે હાથી. અસ્વસ્થામાં મરણો છે, પણ હાથી મરણો છે કે માણસ મરણો છે એ મને ખબર નથી. આ શબ્દ બહુ ધીમેથી બોલ્યા અને એટલું જ માત્ર યુધિષ્ઠિર મહારાજા બોલ્યા. મહાભારત એમ કહે છે કે યુધિષ્ઠિર મહારાજાનો રથ જમીનથી 1 ફૂટ ઊંચે ચાલતો. કેટલો? યુધિષ્ઠિર મહારાજાના રથના પૈડા ક્યારે જમીનને સ્પર્શ ન કરતા અને માત્ર આટલું બોલ્યા, રથ અડી ગયો ક્યાં? જમીનને. અને તરત જ બોલી નાખ્યું નરહવા કુંજરવા. નગ્નાતામી કોણ છે? એટલે અમારા સંતો કહે કે ઘણી વખત નહીં બોલવામાં નહીં ગુણ. તીર્થ અને પર્વને વિશે વિપ્ર અને સાધુને જમાડવા. નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કરતા બોચાસણમાં આવ્યા. કાનદાસની ખેતીમાં બેઠા હતા અને એ જ દિવસે કાનદાસની માતૃશ્રીએ બ્રહ્મચોર્યાસી રાખી હતી. બ્રાહ્મણોને જમાડ્યા હતા, ઘણા બધા બ્રાહ્મણોને બોલાવ્યા હતા. કોઈકે સમાચાર આપ્યા કાનદાસને કે તારી વાડીમાં સાક્ષાત એક યોગી પુરુષ બેઠા છે. અને કાનદાસ અને એક કહે રે ધન મારું રે લૂટી લઈ
ગયા ચોરજી બીજો કહે સૂત મારો રે હું આજ બપોરજી દુઃખ છે અધિક આ સંસારમાં ગયા તે ન જાય રે એક કહે મારા દેહને આવ્યો રોગ પરજી બીજો કહે નાના બાળકા મૂકી મરી ગઈ નરજી દુઃખ છે અધિક આ સંસાર આખો સંસાર દુઃખનો ભર્યો છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે હાથે છે એ સાથે તમારી પાસે જે છે એનો સદુપયોગ કરો. એ કાનદાસજી અને એના માતૃશ્રી ખેતરમાં જાય છે અને જુએ છે કોટી કોટી સૂર્યનો પ્રકાશ નીલકંઠ વર્ણની આજુબાજુમાં ઘેરાયેલો છે. આવા તેજસ્વી ચાલો અમારે ઘેર. નીલકંઠ વર્ણી કહે છે કે અમે વસ્તીમાં જાતા નથી. અને ત્યારે કાનદાસની માતૃશ્રી કહે છે કે પણ વર્ણી આજે અમારે ત્યાં બ્રહ્મ ભોજન છે, બ્રાહ્મણોને જમાડ્યા છે, બ્રાહ્મણોની પંક્તિ પડવાની છે, આવો ત્યાં. અને જ્યાં બ્રહ્મ ભોજન શબ્દ સાંભળ્યો નીલકંઠ વર્ણી ખેતરમાંથી ઊભા થઈ અને સાથે ચાલવા લાગ્યા. પત્રવાલું આપ્યું, દળિયાઓ આપ્યો, એમાં દૂધ આપ્યું અને પત્રવાલામાં 2 લાડુ મૂક્યા. નીલકંઠ વર્ણી માત્ર આટલો લાડુ જમ્યા અને દૂધ પીધું. શા માટે આવ્યા શા માટે? સાંભળ્યું કે બ્રાહ્મણોને ભોજન થાય છે, પંક્તિના દર્શન થશે અને જ્યાં બ્રાહ્મણો જમતા હોય ત્યાં મારે જવું જોઈએ. અને એ નીલકંઠ વર્ણી નિશ્ચય કરાવ્યો કાનદાસ અને એની માતૃશ્રીને. અને પછી જે એની રક્ષા કરીને બહુ મોટી કથા છે. જેલમાં પુરાવ્યા હતા, જેલમાં. નાયા વિના જમીશ નહીં, બેડી બાંધી છે પગમાં. સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરે. 5 દિવસ સુધી નાયા વિના જમ્યા નથી કાનદાસજી જેલમાં. અને 5 સૈનિકોની સાથે નદીમાં નવરાવા લઈ જાય છે. નદીમાં ડૂબકી મારે છે કાનદાસજી. અને જેવી ડૂબકી મારી ત્યાં જે જેલની બાજુમાં નદી હતી એ નદી નહીં પણ નીકળ્યા ગઢપુરની ગેલા નદીમાંથી બહાર. અને સ્વામિનારાયણ ભગવાનની પાસે પહોંચી ગયા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે અને આનંદ કરે. અને આ લોકો શોધખોળ કરે નદીમાં ક્યાં ગયા, નદીમાં લ્યો નીકળ્યા તો છે ને, ગયા ક્યાં? બ્રાહ્મણોને જમાડજો, બ્રાહ્મણોને જમાડજો. ભગવાન વૈકુંઠનાથ એમ કહે, નાહમ તથાદમિ યજમાન હવીર વિતા નિશ્ચયોત ધૃત પ્લુત મદન હુત ભૂત મુખે ન યત બ્રાહ્મણસ્ય મુખસ્થ તતો રતોનું ઘાસમ તુષ્ટસ્ય. જ્યાં સુધી મારો બ્રાહ્મણ સંતુષ્ટ નથી થતો ત્યાં સુધી યજ્ઞમાં આહુતિ આપેલું જે દ્રવ્ય છે એ જવ, તલ કે ઘી કે જે કંઈ હોમ્યું છે એ હું સ્વીકારતો નથી. મારો બ્રાહ્મણ તૃપ્ત થાય પછી ભગવાન કે છે હું જવ કે તલ કે જે કે છે અગ્નિ રૂપે સ્વીકાર કરું છું, એના વિના સ્વીકાર કરતો નથી. યજ્ઞા શિષ્ટામૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ નાયમ લોકોસ્થ યજ્ઞસ્ય કુતોન્ય પુરુષોત્તમ એવં બહુવિધા યજ્ઞા વિતતો બ્રાહ્મણા મુખે. બ્રહ્માજીએ ઘણા બધા યજ્ઞો કહ્યા અને એ યજ્ઞનો પ્રચાર અને પ્રસાર કર્યો હોય તો બ્રાહ્મણોએ કર્યો છે. બ્રાહ્મણોએ કર્યો છે. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત ઇષ્ટમ ભોગમ અવાપ્સ્યથ. દેવતાને રાજી કરો. દેવજીભાઈ કેને રાજી કરવાના છે? દેવતાને. દેવને
શેનાથી? યજ્ઞ કરીને, યજ્ઞમાં આહુતિ આપીને. યજ્ઞમાં આહુતિ આપી એટલે દેવ રાજી થાય. બ્રાહ્મણો જમે, યજ્ઞમાં આહુતિ અપાય એટલે દેવ રાજી થાય. ભગવાન કૃષ્ણ કહે છે કે એવમ પરંપરામ પ્રાપ્તમ, આ પ્રમાણે પ્રવર્તિતમ ચક્ર નાનું વર્તી યતિહ અગાયુ ઇન્દ્રિય રામો મોઘ પાર્થસ જીવતી. નાસ્તિક એમ કે છે કે યજ્ઞમાં હોમી દેવાથી બળી ગયું. એનાથી શું? ભગવાન કૃષ્ણ કહે છે કે નાસ્તિક છે, પાપી છે, નકામો છે, જીવન એનું નકામું છે સાવ. કારણ કે જે કંઈ હોમ્યું છે એને હું સાક્ષાત અંગીકાર કરું છું, સાક્ષાત અંગીકાર કરું છું. રામાનંદ સ્વામીએ ઘણા બધા સદાવ્રતો ચાલુ કર્યા. ભુજમાં, લોજમાં, માંગરોળમાં. પણ અમુક પ્રકારના ત્રાસ કે તકલીફો એને કારણે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામીએ સદાવ્રતો બંધ કરાવ્યા. અને સદાવ્રતો બંધ કરાવ્યા પછી સ્વામિનારાયણ ભગવાને યજ્ઞો ચાલુ કર્યા. યજ્ઞો, કેટલા બધા યજ્ઞો વિચાર તો કરો. કેટલા કચ્છમાં કેટલા યજ્ઞ કર્યા. અદ્ભુત ચોપાઈ છે, અદ્ભુત ચોપાઈઓ છે. સ્વામિનારાયણ ભગવાને કેવા કેવા ગામોમાં યજ્ઞ ચાલુ કર્યા. ચોપાઈના દ્વારા સાંભળ્યું. વડી વાલ में મેઘપુર ગામ રે, 84 કરી સુખ ધામ રે. વડી વાલ में મેઘપુર ગામ રે, 84 કરી છે સુખ ધામ રે. 6 મહિના સુધી ચાલે વાત રે, 6 મહિના સુધી ચાલે વાત રે. તે તો સૌ જાણે છે સાક્ષાત રે. તે તો સૌ જાણે છે સાક્ષાત રે. પેલે અગત્રાઈ ગામ રે, નારાયણજીને સુંદર શ્યામ રે. અલબેલે અગત્રાઈ ગામ રે, નારાયણજીને સુંદર શ્યામ રે. ચડ્યા પર ઘોડે વાલમ ભેળા રે, ચડ્યા વર ઘોડે વાલમ ભેળા રે. જનોઈ દીદી કરી લીલા રે. જનોઈ દીદી કરી એ લીલા રે. માંડવી તેરા કાળા તરડાવ રે, ત્યાં પણ સંતો સહિત માવ રે. માંડવી તેરા કાળા ચડાવ રે, ત્યાં પણ સંતો સહિત માવ રે. સારો સમયો ત્યાં પણ કીધો રે. સારો સમયો ત્યાં પણ કીધો રે. ભુજનગરમાં ટંકો દીધો રે. ભુજનગરમાં ટંકો દીધો રે. મહારાજે 6 મહિના સુધી, કેટલા નાનજીભાઈ? 6 મહિના મેઘપર ગામ. સોમનાથ જાવ ને ત્યારે રસ્તામાં એક સાઈડમાં મેઘપર ગામ આવે. સાવ નાનું ગામડું છે. અને એમાં 6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા. એ મેઘપરના લાડકીબાઈ, જેને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી, એ લાડકીબાઈ બ્રાહ્મણોને જમાડવા છે. એક સુથાર આવીને કહે છે કે મહારાજ જમાડો, લાકડા હું કાપી આપું. સ્વામિનારાયણ ભગવાન કે કેટલા લાકડા કાપી આપશો? કે જ્યાં સુધી તમે જમાડશો ત્યાં સુધીના. લાકડા કાપી દેવાની જવાબદારી મારી, પણ તમે જમાડો, રૂપિયા ક્યાંથી કાઢવાના? અને એ સમયમાં પીપલાણાના બ્રાહ્મણ એક ડોસી લાડકીબાઈ અને એના દીકરી રૂકમાબાઈ આવ્યા. પૂછ્યું સ્વામિનારાયણ ભગવાને, કેટલા રૂપિયા છે તમારી પાસે? મહારાજ 10,000 કોરી છે. કેટલા? 10,000 કોરી.
એ આજના એ રૂપિયા તમે ગણવા જાઓ તો 2-5 કરોડથી પણ આગળ વધે એટલા રૂપિયા. અને ધન્યવાદ છે એ લાડકીબાઈ ને રૂકમાબાઈ ને કે મહારાજના કહેવાથી 10,000 કોરી મહારાજને દાનમાં આપી દીધી. મહારાજ વાપરો બ્રાહ્મણોને માટે. 6 મહિના થયા ઓલો સુથાર આવ્યો કે મહારાજ હવે હું થાકી ગયો, હવે લાકડા કપાસે નહીં, 6 મહિના થઈ ગયા તો હવે શું બંધ કરાવીએ? તો તમારી ઈચ્છા, છેલ્લે દિવસે આખું ગામ દુઆબંધ જમાડીએ મહારાજ કહે. અને એ સમયમાં જમતા આટલું થોડું ખાતા, હવે આટલું જમે છે. એ સમયમાં તો જમવામાં કઈ જેમ તેમ થોડા હોય. આગલા જે દિવસે જમણવાર હોય તેના 2 દિવસ પહેલા ઉપવાસ કરવાના, બરાબર? અને જમ્યા પછી 2 દિવસ સુધી ચાલવું જોઈએ. પાછું 2 દિવસ ઘરે ખાવાનું નહીં, ઘરનું 5 દિવસ બચાવીને એક ટાઈમ જમવાનું. હા, તમારી જેમ નહીં. હા, ખાવામાં ઢગલા કરવાના. અમે દક્ષિણમાં ભણતા ને, દક્ષિણમાં પછી ક્યારેક બ્રાહ્મણો આમંત્રણ આપે, સ્વામીજી આના હો, આજ બહુ બઢિયા બ્રહ્મ ભોજન હે, બહુ બઢિયા બ્રહ્મ ભોજન હે. ઓલા કેળાના પાંદડામાં જમવાનું ત્યાં કે ના કેળા. તમે તો ડીશ દઈ તો ડીશમાં ન જમો કે થાળી ખપે, સાની જોઈએ. કેળાના પાંદડામાં જમવાનું અને ભાતનો આટલો મોટો ઢગલો કરે, એના ઉપર રસમ. શું મૂકવાનું? રસમ. અને એના ઉપર પછી દાળ કે ખાટી આંબલીની ખટાઈ મૂકવાની અને ભેગું કરી અને ઘોડા વારી અને આમ મુઠ્ઠો ભરે, આમ મુઠ્ઠો ભરીને આમ જવા દે. હા, એ જોઈ 84 અમે મજા આવે, દર્શન કરવાનું મન થાય. આટલો મોટો ભાતમાં ઢગલો કરવાનો અને ખાવાનો, બરાબર. બસ જમે તો ભગવાન રાજી થાય. છેલ્લે દિવસે દુઆબંધ ગામ કરી અને પછી 6 મહિના પછી સમાપ્તિ કરી બ્રહ્મ ભોજનની. સ્વામિનારાયણ ભગવાન કચ્છમાંથી કંડોરડા ગયા. કંડોરડાની લીલા બહુ અદભુત છે. ગોપાલ બારોટ, ડોસાભાઈ, મુરજી બ્રહ્મચારી સાથે. અને ત્યાં જઈને સ્વામિનારાયણ ભગવાન કે અમને 84 કરવી છે, બ્રાહ્મણોને જમાડવા છે. ગોપાલ બારોટ કહે છે કે મહારાજ જમાડશું ક્યાં? અરે આવી સરસ આંબલીની છાયા છે, ઘાટી છાયા, જ્યાં સૂર્યનું એક કિરણ નથી પડતું, એવી જગ્યા બીજે ક્યાંથી મળે? એ જગ્યાએ જમાડશું. રૂપિયા ક્યાંથી કાઢશું? એક કામ કરો, ફલાણા પટેલના ઘરે જાઓ. અને એ પટેલને ઘેર ગયા. પટેલ તો હટલાની હતા નહીં, પટલાણી હતા. પટલાણીને વાત કરી કે સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્મ 84 કરવી છે, માટે સીધું જોઈએ છીએ. કેટલું જોઈએ? ગાડા લઈ આવો. કેટલા ગાડા? 5 ગાડા ભર્યા સીધું ના. 5 ગાડા આવીને ઉભા રહ્યા. પટલાણીને પૂછ્યું કે આટલું બધું સીધું કેમ ભેગું કર્યું? પટલાણી કહે છે કે જામ સાહેબ આવવાના હતા અહીંયા અને જમણવાર થવાનો હતો. એ પ્રોગ્રામ, સરકારી કાર્યક્રમો એટલે કેન્સલ થાય ને, ક્યારેક પોસ્ટપોન થાય. એ પ્રોગ્રામ કેન્સલ થયો. એ ન્યાયે આટલું સીધું છે, લઈ જાઓ. સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા બ્રાહ્મણોને. અને પછી ગોપાલ બારોટને કીધું કે ઘરમાં રૂપિયા કેટલા છે? તો કે મારા 300 કોરી છે. કેટલા? 300 કોરી છે. જાઓ પટલાણીને દઈ આવો 300 કોરી. અને સીધું વધુ એ પણ આપી આવ્યો. એ વધેલું સીધું આપવા જાય અને 300 કોરી આપે છે ત્યારે પટલાણી ના પાડે, આમાંથી એક પણ કોરી હું લઈશ નહીં, લઈ જાઉં પાછી, મારે ન જોઈએ. મેં તો દાન કર્યું છે, પાછું નહીં લઉં. બહુ આગ્રહ કર્યો ત્યારે પ્રસાદી તરીકે 5 કોરી લીધી. કેટલી? 5 કોરી. અને કીધું કે તમારા સહજાનંદ સ્વામીને કહેજો કે જ્યારે અંત સમય આવે ત્યારે મને તેડવા આવે. બસ અંત સમય તેડવા આવે. સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવ પ્રિય કેટલા ઉત્સવ કર્યા. માંડવીમાં વધાવ્યો વસંત, ત્યાંથી ભુજ આવ્યા ભગવંત, ત્યાંથી ભક્ત સુંદરજી ઘેર તેનો પુત્ર રાઘવજી તેહ, તેનો વિવાહ અદ્ભુત રીતે પ્રભુ સંગાથે પધાર્યા પ્રીતે, લીલા કરી શકે નહીં કોઈ, વિવાહ વધાવી ગયા આ ધોઈ,
ત્યાંથી આવ્યા ધમડકા નાથ અને રામનવમીનો ઉત્સવ કર્યો સાથ. એક એક ઉત્સવ, નાનું ગામડું હોય કે મોટું ગામ હોય કે મોટું શહેર હોય, કોઈ જગ્યા બાકી રહી નથી. સ્વામિનારાયણ ભગવાને અદ્ભુત ઉત્સવો કર્યા. સારંગપુરની વાત કરે. હો ગામા દદુ કે બ્રાહ્મણ જમાડ્યા રે, સારંગપુર હોળી રમાડ્યા રે. ગામા દદુ કે બ્રાહ્મણ જમાડ્યા રે, સારંગપુરે હોરી રમાડ્યા રે. એ પણ સમયો કીધો છે સારો રે, એ પણ સમયો કીધો છે સારો રે. ભાવિ ભક્તોને લાગે અતિ પ્યારો રે, ભાવિ ભક્તોને લાગે અતિ પ્યારો રે. આવ્યા કારિયાણી કીર્તાર રે, હોરી ખેલ કર્યો કરી પ્યાર રે. આવ્યા કારિયાણી કીર્તાર રે, હોરી ખેલ કર્યો કરી પ્યાર રે. ત્યાં તો વારંવાર કર્યો ખેલ રે, ત્યાં તો વારંવાર કર્યો ખેલ રે. બહુ મચાવી છે રંગ રેલ રે, બહુ મચાવી છે રંગરેલ રે. આવ્યા દરબાવતી સુખકારી રે, મોટો યજ્ઞ કીધો મહાભારી રે. હે આવ્યા દરબાવતી સુખકારી રે, મોટો યજ્ઞ કીધો મહાભારી રે. તેમાં પરજાતિદા ઘણા ઘણા રે, તેમાં પરચા કીધા ઘણા ઘણા રે. વાલે રાખે નહીં કાંઈ મણા રે, વાલે રાખે નહીં કાંઈ માણા રે. મહોત્સવાઃ ભગવત કર્તવ્યા મંદિરે સુતૈ, દેયાની પાત્ર વિપ્રેભ્યો દાનાની વિવિધાની ચ. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે શિક્ષાપત્રીના 156મા શ્લોકમાં આજ્ઞા કરે કે અમારા ભક્તોને ભગવાનના મંદિરને વિશે મહાન મોટા મહોત્સવ કરવા. મહાન મોટા મહોત્સવ. દભાણમાં જેતલપુરમાં મહોત્સવ કરે. 60,000 બ્રાહ્મણોને જમાડે. 60,000 બ્રાહ્મણો, હજારોની સંખ્યામાં સાધુઓ, લાખોની સંખ્યામાં હરિભક્તો ત્યાં ભેગા થાય અને ત્યાં ભોજન સ્વામિનારાયણ ભગવાન કરાવે. સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણો અને સાધુને જમાડવાનો ખૂબ આગ્રહ રાખ્યો. ઘણા બધા દુઃખી ભક્તો કે સ્વામી બહુ દુઃખ હતા ને ત્યારે વડીલ સંતોની પાસે જતા અને વડીલ સંતો એમ કહેતા કે એકાદશીના દિવસે સાધુની રસોઈ કરાવી નાખ. બારસના દિવસે, એકાદશી નહીં, બારસના દિવસે. કારણ એકાદશીનો ઉપવાસ હોય અને બારસના સાધુ પારણા કરે એટલે એકાદશીનું પુણ્ય તમને મળી જાય અને એકાદશીનું પુણ્ય તમને મળે એને કારણે તમારું પ્રારબ્ધ નબળું હોય તો પ્રારબ્ધ ચાલ્યું જાય અને પ્રારબ્ધ સવડું થઈ જાય તમારું. કચ્છમાંથી 2 સંતો રણ ઉતરી અને આમ ચાલ્યા જતા હતા ગુજરાત બાજુ. ત્યાં જોડિયાની બાજુમાં સંતોને થયું કે 2 દિવસ ત્યાં જમવાનું કઈ મળ્યું નથી. ગઈકાલે એકાદશી હતી, આજે પણ બપોરનો સમય થઈ ગયો છે. રત્ના ભગતના ભાણેજની વાડી હતી. રત્ના ભગતનો ભાણેજ કેને કહેવાય? ભાણેજ ખબર હે? ભાણેજ કેને કહેવાય? બેનનો છોકરો હોય, રત્ના ભગતની બેનનો છોકરો હોય ને ભાણેજ કહેવાય. શીખજો શીખજો ને તો સાધુ થાજો પાછા, બેમાંથી એક કરજો. હા, નહીં તો શીખવાનું કેને ભાણેજ કહેવાય, કેને માસો કહેવાય, કેને પરમાસો કહેવાય, કેને આટલે દૂર ફુઓ કહેવાય. 7 પેઢી સુધી શીખી લેવાનું, કામ આવે સંબંધ. હા હા, એ ભાણેજની વાડીમાં ગયા. રત્ના ભગતના ભાણેજે સંતોને 2 રોટલા આપ્યા. રોટલા જમ્યા સંતો.
ભગવાનને પ્રાર્થના કરી કે જીવનું સારું થાય. સાધુ બીજું શું કરે? સાધુ એ જ આપે. જીવનું સારું થાય. અને એમાં અંત સમય આવ્યો. જમપુરીમાં ગયા. કોણ? ભાણેજભાઈ. હવે રત્ના ભગત તો પાછળથી સાધુ બની ગયા. વિજ્ઞાનદાસ નામ પાડ્યું એનું. આ જમપુરી પહોંચ્યા એટલે યમરાજાએ કીધું કે તારા પાપ છે ને પુણ્ય પણ છે. શું કરવું છે તને? પેલું પુણ્ય ભોગવવું છે કે પાપ ભોગવવું છે? પુણ્ય પેલું ભોગવી લઈએ. એટલે એને સ્વર્ગમાં મૂક્યા. સ્વર્ગમાં મજા આવે બહુ, જલસા બધા, બરોબર. સ્વપ્ન સેવાના ક્યારેક ક્યારેક સ્વર્ગમાં જવાના. સ્વર્ગમાં પહોંચ્યા. ક્યાં? એક દિવસનો સમય સ્વામિનારાયણ ભગવાન કોઈક સંતને લઈ અને સ્વર્ગના માધ્યમથી, કારણ કે પૃથ્વી લોક ઉપરથી અક્ષરધામમાં જવું હોય ત્યારે વાયા સ્વર્ગ આવે. વાયા સ્વર્ગ આવે, બરાબર ને દેવજીભાઈ? અમદાવાદથી ટ્રાવેલ્સ ઉપડી હોય તો વાયા ઘણા બધા સ્થાન આવે ને. ભલે ત્યાં ઊભી ન રહે, શેર તો આવે. સ્વર્ગમાં થઈ અને અક્ષરધામમાં પ્લેન જાતું હતું અને ઓલા રત્ના ભગતના ભાણે, એ સાધુ ક્યાં જાઓ છો? અક્ષરધામમાં. તો કે હજી ઉપર કંઈક છે નથી સારું? તો કે હા. તો મને આવવું હોય તો? એમ ના અવાય, સત્સંગી થવું પડે. તો સત્સંગી થવા ક્યાં જવું? તારો મામો છે ને સાધુ, જા ત્યાં. અને એ વિજ્ઞાનદાસ સ્વામી ધોલેરામાં રહેતા. અને આ ભાણેજ રોજ રાત્રે આકાશમાંથી રાડું પડે, એ મામા, એ મામા, મને અક્ષરધામમાં જવું છે, પહોંચાડો. રત્ના મામા, રત્ના મામા બોલે. અને એમાં એક દિવસે વિજ્ઞાનદાસ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, કોઈક મારું પૂર્વાશ્રમનું નામ લઈને બોલાવે છે, રત્ના મામા, રત્ના મામા. સ્વામી કે તમારો ભાણેજ છે, સ્વર્ગમાંથી રોજ આવે છે અને વર્તમાન ધરવા છે, કંઠી બાંધવી છે ને અક્ષરધામમાં જવું છે, એટલા માટે આવે છે. હવે આવે એટલે એને નીચે બોલાવજો આકાશમાંથી. ક્યાંથી? અગાસી માથેથી નહીં, આકાશમાંથી નીચે બોલાવજો. એટલે આવ્યો અને સ્વામીએ બોલાવ્યો, બેસાડ્યો. એ સ્વર્ગનો દેવતા. સ્વામીએ બેસાડી, કંઠી બંધાવી અને વર્તમાન ધરાવ્યા, હાથમાં પાણી લીધું અને સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરજે, જા, તું સ્વર્ગમાંથી અક્ષરધામમાં જઈ શકીશ, જા. કેનો પ્રતાપ? 2 રોટલાનો. કેનો? 2 રોટલાનો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ અને સાધુને જમાડવા. એ બ્રાહ્મણ અને સાધુને જમાડશો તો તમારું ક્યારે પણ વ્યથા નહીં જાય, પણ પાત્ર જોવું પડે. આવી કથામાંથી એક ડોશીમાં બહુ મહિમા સાંભળ્યો, બહુ મહિમા સાંભળ્યો કે ઓહો, સાધુને ને બ્રાહ્મણને જમાડવાનું આટલું મોટું પુણ્ય. અને એમાં એક મહાત્મા ચાલ્યા જતા હશે, મહાત્માજી અહીંયા આવો, ઘરમાં આવો, ઘરમાં આવો. ઘરમાં બોલાવ્યા, મહાત્માજીને બેસાડ્યા. 2-3 દિવસનો ઘરેલો રોટલો પડ્યો હશે. મહાત્માજીને થાળીમાં પીરસ્યો અને જેવો થાળીમાં નાખ્યો, સન અવાજ આવ્યો, એવો કડક થઈ ગયેલો. પછી ઘરમાં 2-3 દિવસની સરસ મજાની ખાટી છાશ, માથાના વાળ ઊંચા થઈ જાય એવી ખાટી છાશ પ્યાલામાં આપી. મહાત્માજીને કે જમો. મહાત્માજી જમી લીધું. જમ્યા પછી મહાત્માજી ચાલતા થાય છે. ડોશીમાં ઘરની બહાર આવીને આકાશમાં જોવા લાગ્યા. આકાશ સામે જુએ ડોશીમાં. મહાત્માજી કે જોવો છો શું? કથામાં મેં એમ સાંભળ્યું હતું કે જે મહાત્માજીને જમાડે એને માટે સ્વર્ગમાંથી વિમાન તેડવા માટે આવે. વિમાન આવે છે કે નથી આવતા એ જોઉં છું. ત્યારે મહાત્માજી કે જલ્દી ઘર ભેગા થઈ જાવ, આમાં વિમાન ના આવે, આમાં તો ઉલ્કાપાત થાય, આકાશમાંથી ઉલ્કા પડે. મારા ઉપર વોરંટ આવ્યો છે એટલે રાજ્ય છોડીને ભાગી આવ્યો. ઓળખી ન જાય એટલે આ કપડા પહેરી લીધા છે. એટલે હું એ મહાત્મા એવો. અને દોષી તારો રોટલો ખાઈને 2 દાંત ડગી ગયા મારા. ખાટી છાશ પીને વાળ તો જો ઊંચા થઈ ગયા. એટલે આમાં આપણે 2 સરખા છીએ. એટલે ચોપાચોપ ઘરમાં બેસી હરિભજન કરે, એમાં વરે. પાત્રે બ્યો
દદાત દાનમ એમ કહેવાય છે કે પાત્રને દાન આપવું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ સાધુને જમાડવા મહાન મોટા ઉત્સવો કરવા. તપઃ પરમ કૃત યુગે ત્રેતાયામ જ્ઞાનમ ઉચ્યતે દ્વાપરે યજ્ઞમેવ માહુ દાનમેવમ કલો યુગે. કલિયુગમાં દાન શ્રેષ્ઠ કહ્યું છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે ઉત્સવો કરો ને એમાં જમાડો, ઉત્સવો કરો ને જમાડો. છેલ્લે સ્વામિનારાયણ નાનકડી કથા વંચાવી રે, કયા રાત સારંગપુર આવી રે. નાગડ કે કથા બચાવી રે, રયા રાત સારંગપુર આવી રે. મોટા આદિ ગણા ગણા ગામે રે, મોટા યાદી ગણા ગણા ગામે રે. દીદા દર્શન સુંદર શ્યામ રે. દીદા દર્શન સુંદર શ્યામે રે. આમ્યા ગઢડે દયાળો નાથ રે, રંગ પીને કર્યા છે સનાત રે. ગામા ગઢડે રમ્યા હોરી નાથ રે, રંગ વિને કર્યા છે સનાથ રે. નાયા ગેલાની રમા દયાળ રે, નાયા ગેલા નીર માદયાળ રે. પછી પ્રીતે જમ્યા હરિથાળ 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 રે. પછી પ્રીતે જમ્યા હરિથાળ. ખૂબ ઉત્સવો સ્વામિનારાયણ ભગવાને કર્યા અને ખૂબ બ્રાહ્મણની ચોર્યાસીઓ કરી. ખૂબ જગ્યાએ કેટલી મોટી ચોર્યાસી અમદાવાદમાં. અને જ્યારે અમદાવાદમાં ચોર્યાસી કરી ત્યારે સ્વામિનારાયણ ભગવાને સીધું ભેગું કરવાનું કીધું કુબેરસિંહ નાથ ભગત ઇત્યાદિકને. ત્યારે એ લોકો કે મહારાજ એક આગળના સમયમાં શેઠિયો 2 મહિના સુધી સીધું ભેગું કર્યું ત્યારે માન 84 કરી શક્યો હતો, અને તમે તો આગલે દિવસે કયો છો. કેટલી મોટી 84. બ્રાહ્મણ મુખમાસિત બાહુ રાજન્ય. ભગવાન પોતે એમ કહે છે કે હું બ્રાહ્મણનું મુખ છું, બ્રાહ્મણના મુખમાં હું રહેલો છું. એટલે બ્રાહ્મણને જે જમાડવામાં આવે તો હું પ્રેમથી જમું છું, પ્રેમથી જમું છું. અદ્ભુત રાજસુ યજ્ઞની કથા. પરિપૂર્ણ રાજસુ યજ્ઞ સફળ ક્યારે કહેવાય? ભગવાન વેદવ્યાસે કીધું તું કે નોળિયો આવે અને જે જગ્યાએ પંક્તિ થઈ હોય એ જગ્યામાં નોળિયો લેટે અને સોનાનો નોળિયો થઈ જાય તો રાજસુ યજ્ઞ તમારો સફળ. નોળિયો આવ્યો, લેટ્યો, પણ અડધો સોનાનો થયો ને અડધો એમનેમ રહી ગયો. દ્રૌપદીએ પૂછ્યું, એક મહાત્મા જંગલમાં બેઠા છે, ઋષિ મુદગલ ઋષિ, એને બોલાવી આવો, એને પ્રેમથી પૂજા કરો, એને જમાડો, અને પછી નોળિયો લેટશે તો સોનાનો થશે, ત્યાં સુધી તમારો યજ્ઞ અધૂરો છે. અને મુદગલ ઋષિ આવ્યા અને ત્યાં જમ્યા અને પછી નોળિયો ફરી આવીને લેટ્યો અને આખો નોળિયો સોનાનો બની ગયો. ત્યારે ભગવાન અને ભગવાન વેદવ્યાસ કહે છે કે યજ્ઞ તમારો સફળ થયો. કલિયુગની અંદર 3 દ કીધા છે માવજીભાઈ. કેટલા દ? 3. એક દમન કરવું શરીરનું, બીજું દાન, ત્રીજી દયા. આ 3 દ કીધા છે. દમન એટલે ખાવા પીવામાં ધ્યાન રાખવું જરાક. બહુ પ્રિય આઈટમ હોય તો બહુ નહીં ખાવાનું, એને કહેવાય દમ. દયા રાખવી અને દાન કરવું, પાત્રને દાન કરવું. પાત્ર ન હોય તો
પાણીમાં સંકલ્પ કરવો કે આ મારું જે રૂપિયો છે હું પાત્ર જ્યારે મળશે ત્યારે દાન આપી દઈશ. એમ કહેવાય છે કે અદેશ કાલે યદ દાનમ અપાત્રેભ્ય દીયતે અસત્કૃતમ અવજ્ઞાતમ તત્તામસમ ઉદાહૃતમ. યોગ્ય દેશ ન હોય એવા દેશમાં તમે જાઓ, એ પશ્ચિમના દેશ લંડન અમેરિકા જેવા દેશમાં, અને કોઈ ભિખારી આવે અને તમને કહેશે કે મને દારૂનું દાન કર, દારૂ પીવરાવ, તો એ દાન કહેવાય? અદેશ કાલે યદ દાનમ અપાત્રેભ્ય, અપાત્ર છે, અપાત્રને દીધું હોય. અસત્કૃતમ અવજ્ઞાતમ, એ અસત કરનારું છે અને અસત વસ્તુ આપી હોય. જે દેવા યોગ્ય દાન છે એ કયું છે? એ દાન દેવાનું હોય. તત્તામસમ ઉદાહૃતમ, એ દાન તામસ કહેલું છે. તામસાનમ ફલમ ભુક્તે તિર્યંગ દ્વે માનવ કિલહ. જે મનુષ્ય તામસ દાન કરે છે એ માણસને કયું ફળ મળે છે? તો કે તિર્યંક જોની, એટલે નાના જીવ જંતુની જોનીમાં જન્મ લેવો પડે છે. એટલે દાન કેને કરવું, ક્યારે કરવું, કઈ જગ્યાએ કરવું, એ પણ બધું વિચારવાનું છે. દાન લેનાર હાજર ન હોય ત્યારે મનસા પાત્રમ ઉદ્દિશ્ય જલ મધ્ય જલમ છિપેત દાતા તત્ફલમાપનોતિ પ્રતિગ્રાહીન દોષ ભાગ. મનથી સંકલ્પ કરવાનો, પાણીમાં ઉભા રહી અને પાણી હાથમાં લઈને પાણી ફેંકવાનું. ગંગા નદીને કિનારે ગયા છો તમે, હરિદ્વારે સ્નાન કરો છો, તમને સંકલ્પ થયો કે આજે ગંગાનું સ્નાન કરવું છું, અમાવાસ્યા અથવા પૂર્ણિમાનો પર્વ છે અને આજના દિવસે મારે દાન કરવું છે, પણ તમને કોઈ ત્યાં સત્પાત્ર દેખાતો નથી, તો એ જગ્યાએ સંકલ્પ કરી અને તમે દેશમાં પાછા આવી અને જેને ઓળખો કે આ સત્પાત્ર બ્રાહ્મણ છે એને દાન કરી દેવાનું, તો એ તમારું દાન પવિત્ર દેશમાં થઈ ગયેલું કહેવાશે. એ દાન માંડવીમાં આપેલું કહેવાશે નહીં, પણ ગંગા નદીના કિનારે આપેલું એ દાન કહેવાશે. બૃહસ્પતિ અને પરાશર એવું કે છે, અમુક દાન વિચિત્ર દાન હોય છે, બહુ અમુક દાન કરી દીધા હોય અને એ દાન દુકાનમાં વેચાતા હોય પાછા, તો એ દાનનું ફળ મળતું નથી. પણ્ય સ્થાને સ્તુયત દત્તમ વૃથા દાનમ પ્રકીર્તિતમ. તમે દાન કર્યું અને એ દાન જો દુકાનમાં વેચાવા મની ગયું, એ નહીં દાન, તો સમજી લેવાનું કે દીધા તમારા રૂપિયા ફેલ ગયા. આરૂઢ યતિ તે ચૈવ અન્યાય ઉપાર્જિતમ યત. અન્યાયથી સંપાદન કરેલું દ્રવ્ય હોય ને દાન કરો, એ પણ દાન વ્યર્થ છે. વ્યર્થ બ્રાહ્મણે દાનમ પતિતે તસ્કરે તથા. બ્રાહ્મણના ધર્મમાં ન હોય, અબ્રાહ્મણમાં હોય અને દાન કરી હોય તો પણ વ્યથા છે. પતિત ભ્રષ્ટ થયેલાને દાન કરો તો પણ વ્યથા છે. તસ્કરે ચોર, ચોર આવીને કે મને ભૂખ લાગી છે, ખાવાનું દે, એ પછી માનવતાના લીધે આપ્યું કેવાય, એનું ફળ કઈ મળે નહીં. પછી ગુરોહો અપ્રીતિ જનકે કૃતજ્ઞ ગ્રામ યાજકે. કૃતજ્ઞ પુરુષ હોય અને ગામ બીજે ગામથી ભટક્યા કરતો હોય, જેને ગુરુને વિશે અપ્રીતિ હોય એવાને પણ દાન કર્યું હોય તો એ દાન પણ પરિપક્વ નથી, ફળ આપનારું થતું નથી. બ્રહ્મ બંધો ચ યદ્દત્તમ વૃષલીયતે વેદ વિક્રયણે ચૈવ યસ્ય ચોપાર્જિતે ગૃહે. વેદને વેચતો હોય એવાને દાન કરો તો એ પણ દાન ફળને આપનારું થતું નથી. અમુક પ્રકારના વૃથા દાન કર્યા છે, એ વૃથા દાન ક્યારે પણ કરવા નહીં. કેવું દાન કરવું? એમ કહ્યું છે કે જે દાન વાપરી શકાય એ દાન કરવું. દાનનો મહિમા બહુ જાણીને એક તમારા જેવા સદગ્રસ્ત એક બ્રાહ્મણને બોલાવ્યા કે મારે ગાયનું દાન કરવું છે, કારણ કે ગાયનું દાન મહાન દાન કહ્યું છે, એટલા માટે ગાયનું દાન કહ્યું છે, કરવું છે. પણ ગાય કેવી? મરવા સૂતેલી હતી. બ્રાહ્મણને ઘરે બોલાવ્યો, બ્રાહ્મણને જમણા હાથમાં પાણી આપ્યું, સંકલ્પ કરો ભૂદેવ કે હું આ દાન સ્વીકારું છું. ભૂદેવ કે પણ કઈ ગાય? તો કે એ પછી કહીશ, પેલો સંકલ્પ લઈ લ્યો.
હવે 4-5 ગાય ઊભી હતી ને એક મરવા સૂતેલી હતી. ભૂદેવ કે કઈ ગાય તું આપીશ ઈ પેલું કે તો કે ઈ પછી કઈશ, પેલો સંકલ્પ લઈ લો. બ્રાહ્મણે સંકલ્પ લઈ લીધો અને જે ગાય મરવા સૂતેલી હતી એનું પૂંછડું આપી દીધું. બ્રાહ્મણના હાથમાં લઈ જાઓ તમારે ઘેર. વિચાર કરો, આ દાનમાં સ્વર્ગ ન મળે પણ નરક મળે. આ જ્ઞાનમાં આવામાં તો નરકની પ્રાપ્તિ થાય આવું દાન કરવાથી. કેવી ગાય દાનમાં કરવી? ગાય દાન, ગૌદાન શ્રેષ્ઠ કયું છે, પણ કેવી ગાય દાનમાં આપવી? 1 વેતર કે 2 વેતરી હોય, સારું એવું દૂધ આપતી હોય, એવું નહીં કે ઘરે દોવા નથી દેતી, લત ખણે છે અને હરિનંદન સ્વામીને ફોન કરી દઈ લઈ જાઓ. અથવા તો પોતે પોતાનું દૂધ ધાવી જાય છે. ગૌશાળામાં સ્વામી હાચવશે, આપણે એટલું પાડવું ઓછું, એને દાન કહેવાતું નથી. જે ગાય ઉપયોગમાં આવી શકે અહીંયા આવ્યા પછી એને દાન કહેવાય છે. એટલે એવી ગાયનું દાન કરવું જોઈએ અને એવી ગાયનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘણી બધી અદ્ભુત કથાઓ છે. ઘડિયાળનો કાંટો 9 થી ઉપર જાય છે. બસ અહીંયા જ ભગવાનના ચરણમાં વંદન કરી અને ભગવાનને યાદ કરી અને કથારૂપી વાણીને અહીંયા જ વિરામ કરીશું. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની જય. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ વાલા ભક્તો, જોત જોતામાં આજે 17મો દિવસ પણ પૂરો થયો અને તમારો ઉત્સાહ અને તમારી ઉમંગ, તમારી બધી લાગણી, તમારી બધી ભાવના બસ આવીને આવી આ સ્થાન પર તે જળવાઈ રહી છે અને જળવાઈ રહેશે. ઘણા બધા યજમાનો આવતા જાય છે અને આવતા જશે અને ઘણા બધા યજમાનો ફોન કરીને પણ કહે છે કે સ્વામી તમને જે ઈચ્છા આવે એટલી ફિગર લખજો, જ્યારે લખવી હોય ત્યારે લખજો. એટલે અમારી યોગ્ય અમે વિચારીએ કે પ્રમાણે તમારી કેપેસિટી છે, કે પ્રમાણે શક્તિ છે, એ પ્રમાણે બસ તમારું દાન અહીંયા લેખે લાગે એ વિચારથી બસ જે તમે આપો છો એ સ્વીકારીએ છીએ. ઘણા બધા યજમાનો વિદેશમાં બેઠેલા પણ ઘણા બધા યજમાનો દાન આપે છે. કારણ કે એમ ન સમજો કે માત્ર પ્રસાદીથી કથા ચાલે છે. આ પણ ઘણા બધા ખર્ચાઓ છે. એટલે માત્ર પ્રસાદીથી કથા ચાલતી નથી હોતી, બીજા પણ ઘણા બધા ખર્ચાઓ હોય છે. એ પણ ખર્ચા નિભાવવાના હોય છે અને હરિભક્તો ઘણું બધું આપે છે અને એનાથી બધું ચાલ્યું જાય છે. બસ એ જ ભગવાનની મોટી કૃપા. એક હરિભગત થોડાક દિવસ પહેલા મને ફોનમાં કીધું કે સ્વામી પછી તમે કહેતા નથી, કોઈ દિવસે પ્રેરણા નથી કરતા. મેં કીધું ઈશ્વરની ઈચ્છાથી, ભગવાનની ઈચ્છાથી આવે એ મીઠું લાગે છે અને જેટલું આવે એ પણ મીઠું લાગે છે. બાકી પૂરું કરનારા ઠાકોરજી છે. બસ ઠાકોરજીમાં શ્રદ્ધા છે, ઠાકોરજીમાં વિશ્વાસ છે. આપણું ક્યારે ખૂટવા દીધું નથી, આપણું ક્યારે માઇનસ થવા દીધું નથી. પ્લસમાં જઈએ છીએ અને હજી પણ ઠાકોરજી માઇનસમાં જવા દેશે નહીં, એટલો વિશ્વાસ છે. આજે જ જે આ સમસ્ત 1 મહિનાની કથાના મુખ્ય યજમાન પદે રહ્યા છે, લંડનમાં છે, દહીસરાના છે, અમારા વેલજીભાઈ વાલજી કેરાઈ, એના ખાસ એક મિત્રતાનો નાતો કહો કે એક બંધુજનનો નાતો કહો, એ નાતાથી જોડાયેલા છે. 2-3 વર્ષથી સેવા કરતા હતા પણ આ વર્ષે એને એમ થયું કે મારે વધારે સેવા કરવી છે. એટલે આખો મહિનો સુધી એ મુખ્ય યજમાન પદે ₹3 લાખની સેવા એને આપેલી છે. એક વખત ફરીથી તાળીકાના નાથથી વધાવીએ. અક્ષર નિવાસી માવજીભાઈ રામજી પિંડોરિયા, અક્ષર નિવાસી ધનબાઈ માવજી પિંડોરિયા, હસ્તે વાલજી માવજી પિંડોરિયા, ધર્મપત્ની પુષ્પાબેન, સુપુત્ર પ્રવીણભાઈ વાલજી પિંડોરિયા, ધર્મપત્ની કાંતાબેન, પૌત્ર પુરુષોત્તમ, ગામ દહીસરા, હાલ લંડનનો પરિવાર છે. ગઈકાલે નામ બોલ્યો તો દર વર્ષે કથા હોય ત્યારે 4 થી 5 વખત આવે છે. એના પૂર્વ સંબંધીઓ દોણની અંદર પણ રહે છે. રવજીભાઈ કરશન હાલાઈ, ધર્મપત્ની ધનબાઈ,
સુપુત્ર આનંદભાઈ રવજી હાલઈ, ધર્મપત્ની જ્યોત્સનાબેન, સુપુત્ર સનવા, ગામ કુંદનપુર, હાલ લંડન. એને ગઈકાલથી કરી અને જ્યાં સુધી સમાપ્તિ થાય ત્યાં સુધી દરરોજને માટે પ્રસાદી માટે રૂપિયા 5,500નું યોગદાન લખાવેલું છે. એને પણ તારીખાના નાથથી વધાવી લઈએ. આજના દિવસે ખાસ બાજુમાં અમારો પડોશી વેકરિયા પરિવાર, અને એ વેકરિયા પરિવારમાં એક વસ્તુ કહેવાનું મન થાય કે 5 ભાઈ છે, પણ 5 ભાઈમાં સુસંપ એટલો સારો છે કે જ્યારે પણ આવું આયોજન હોય ત્યારે 4 ભાઈ, એક ભાઈ બહુ દૂર છે કરશનભાઈ, એટલે એ ભેગા નથી હોતા, પણ 4 ભાઈ અહીંયા આટલામાં જ બાજુમાં જ રહે છે, એટલે 4 ભાઈનો સંપ સારો છે. અને બસ રામજી બાપાએ એ 4 ભાઈમાં કે એના માતૃશ્રી તેજબાઈએ સંપ આપ્યો છે. અને એક પ્રકારે આમ કહીએ ને તો એક પતિવ્રતા નારી. કેટલા કલાકનો ગેપ હતો કલ્યાણભાઈ? બાપા અને મા ધામમાં ગયા એને વચ્ચે 24 કલાકનો ગેપ માત્ર. બા બીમાર નતા, બાપા બીમાર હતા, અમદાવાદ દવાખાને દાખલ હતા, બાપા ધામમાં ગયા. સાચી ધર્મ પત્ની કેને કહેવાય કે ભગવાનને એ પ્રાર્થના કરે કે પતિ વિના હું એક ઘડી પણ રહી શકીશ નહીં, એ સાચી ધર્મ પત્ની. અને પતિની સાથે હું તમારા ધામમાં આવીશ. એ રામજીભાઈ ભગવાનના ધામમાં ગયા તો એની સાથે 24 કલાકમાં જ બીમારી વગર એ તેજબાઈ પણ મહારાજના ધામમાં ગયા. આવી દંપતી, એના સુપુત્રો એટલે નિર્વ્યસની હોય, સંસ્કારી હોય, કેવું ન પડે. કલ્યાણભાઈ રામજી વેકરિયા, શામજીભાઈ રામજી વેકરિયા, કાનજીભાઈ રામજી વેકરિયા અને માવજીભાઈ રામજી, મનજીભાઈ કે માવજીભાઈ, મનજીભાઈ માવજી રામજી વેકરિયા. તો આ 4 ભાઈઓ તરફથી અને કલ્યાણભાઈના પૌત્ર હેત મહેશનો આજે જન્મદિવસ છે, એ નિમિત્તે રૂપિયા 51,000નું યોગદાન આપે છે. તારીખાના નાથથી વધાવી આવશે 4 ભાઈ, અને 4 ભાઈ પોતાની 4 પેરામણી સ્વીકારશે. બીજા યજમાન ઘનશ્યામભાઈ કેસરા છબાડિયા, ધર્મપત્ની રતનબેન ઘનશ્યામ છબાડિયા, સુપુત્રી જાનવી ઘનશ્યામ છબાડિયા, માંડવી. હાલ કેરીચો છે 4, હાલ કેરીચો છે. દર વર્ષે અમારા ઘનશ્યામભાઈ ઓનલાઈન કથા પણ સાંભળે છે, અને કથા સાંભળી અને કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે મૂકતા પણ હોય છે. તો ઘનશ્યામભાઈ તરફથી પણ રૂપિયા 30,000નું યોગદાન આવ્યું છે. તારીખાના નાથથી એને પણ વધાવીએ. એના સસરા વાલજીભાઈ 11 ભાઈ, વાલજીભાઈ મેઘજી હાજર છે? વાલજીભાઈ કે ઘનશ્યામભાઈ કોઈ હાજર છે? નથી. પરમ ભક્તરા શ્રી વીરજીભાઈ મેઘજી પિંડોરિયા, ધર્મપત્ની મેઘભાઈ વીરજી. વીરજીભાઈ તો આપણા મુખ્ય દાતારશ્રી છે. કોઈ એવો પ્રસંગ કોડાય ગુરુકુળનો ન હોય કે એમાં વીરજીભાઈનું કે માવજીભાઈનું યોગદાન ન હોય. એક નાનો હોય પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, દરેક પ્રસંગની અંદર વીરજીભાઈ આજે 25-26 વર્ષ થયા આ ગુરુકુળને ક્યારે ભૂલ્યા પણ નથી અને ભૂલશે પણ નહીં. એના તરફથી પણ રૂપિયા 25,000નું યોગદાન આવેલું છે. આવું જ કરીશ નવીન દેવજીને. આવશે નવીન દેવજી અને પેરામણીનો સ્વીકાર કરશે. હરિચંદ્ર પ્રેમજી દબાસિયા, ગામ ફોટડી, માવજીભાઈ કલ્યાણ વાઘજી, ગામ દહીસરા, પિતૃદેવોને મોક્ષાર્થે તથા ગાયોને ઘાસચારા પેઠે રૂપિયા 25,000નું યોગદાન આપે છે. એને પણ તારીખાના નાથથી વધાવીએ. એના કોઈક હોય તો આવી જાય. કેના તરફથી? વેલજીભાઈ તમારા તરફથી હતું? બીજા કોઈ હશે? હા. માવજીભાઈ મેઘજી પિંડોરિયા, સુપુત્ર ગોપાલભાઈ માવજી પિંડોરિયા, ગામ માંડવી, ગુરુકુળના પણ ટ્રસ્ટી છે, સમાજના પણ પ્રમુખ છે. મેં કહ્યું તેમ દર વર્ષે માવજીભાઈનું પણ યોગદાન હોય છે. રૂપિયા 20,000નું યોગદાન છે. આહુત કરીશ માવજીભાઈ અને સુપુત્ર ગોપાલભાઈને પણ આહુત કરીશ. બંને પિતા અને પુત્ર આવશે અને પેરામણી સ્વીકારશે. ગોધરાના છે વેદ સુરેશભાઈ હાલાઈ તથા રાજેશ રમેશભાઈ હાલાઈ, હસ્તે જાદવજી વેલજી હાલાઈ, ગામ ગોધરાના છે. અને આ બંને બંધુઓ તરફથી રૂપિયા 20,000નું યોગદાન આવ્યું છે. તો જાદવજીભાઈ બેઠા છે, આવશે જાદવજીભાઈ. અને રમેશ હાજર હોય તો રમેશ આવશે આગળ. અને મારા ખ્યાલથી આ કેનો હોય? રમેશનો હોય કે સુરેશનો હોય? ઓલો ક્યાં ગયો તમારો પોત્રો? આવ્યો નથી. તેજ આસુ હેતનો જન્મદિવસ. હેત ક્યાં ગયો? આવ હેત, આવ.
રત્નાભાઈ પ્રેમજી પિંડોરિયા હસ્તે ઘનશ્યામ મંડપ સર્વિસ ગામ નાંગલપરના છે, ₹5,500નું યોગદાન આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. દરરોજ પોતાનો બોલેરો ગાડી લઈ અને હરિભક્તોને તેડી નાંગલપરના અને આ કથામાં આવે છે. ધન્યવાદ આપીએ. ખૂબ સરસ. આવો રત્ના બાપા, રમેશભાઈ કે રત્નાભાઈ જે હોય તે આવે જલ્દીથી. અક્ષર નિવાસી કરશનભાઈ રતનના હિરાણી ગામ જખણિયાના છે, ₹5,500નું યોગદાન એના તરફથી પણ છે. હાજરમાં હોય તો આવશે. હા, આજે અમારા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી જેઓ 2 દિવસ રોકાઈને કથાનું શ્રવણ કરે છે અને હજીએ અહીંયાથી સમૂરા વિદાય નથી થયા. જ્યારે કાર્ય હોય ત્યારે બોલાવી આવતા હોય છે. અમારા ભાવિનભાઈ ભીમજી ગોરસિયા ગામ રામપરના છે, એના તરફથી પણ ₹5,500નું યોગદાન છે. આહુત કરીશ ભાવિનભાઈને. આવો ભાવિનભાઈ, ખૂબ ધન્યવાદ. તમે અભ્યાસ કર્યો, અહીંયા કોલેજ સુધી અભ્યાસ કરી અને ગુરુકુળની ખૂબ સેવા કરી અને હજી પણ સેવા કરી રહ્યા છો. બસ તમે ખૂબ સંસ્કારી છો. વિશેષ ને વિશેષ સંસ્કારી રહો એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ. બરોબર ને? બહુ સરસ ડાયો છોકરો છે. દેવજીભાઈ વિનીત હરેશભાઈ હાલાઈ 5,100 હસ્તે વાલજીભાઈ માવજી હાલાઈ. વિનીતભાઈ પણ અહીંયા જ અભ્યાસ કરીને ગયા છે. આવો વાલજીભાઈ, આવો. તમે દરરોજ કથા શ્રવણ કરવા માટે આવો છો, ખૂબ આનંદ થાય. દેવજીભાઈ નાનજી કેરાઈ દુર્ગાપુરના છે, ₹5,000નું યોગદાન આપે છે. દેવજીભાઈ નાનજી કેરાઈ, આવો. કોણ છે દેવજીભાઈ નાનજી કેરાઈ? કોણ છે? ભૂલથી નામ લખ્યું છે, કઈ વાંધો નહીં. સ્વામી વિવેક સાગરની પ્રેરણાથી માવજીભાઈ વેલજી ભુડિયા સુપુત્ર ગોવિંદભાઈ ગામ દોણના છે. આવો. તો માવજીભાઈ વેલજી ભુડિયા દોણથી આવ્યા છે. આવો, પધારો. લઈ જાઓ. વિશ્રામભાઈ રામજી કેરાઈ, એના પૌત્ર મિલનભાઈ દેવસિંહ કેરાઈ અહીંયા અભ્યાસ કરીને અમદાવાદ ખાસ સીએનો અભ્યાસ કરવા માટે ગયા છે. તો આ હમણાં વેકેશનમાં આવ્યા હોવાથી દાદા અને પૌત્ર બંને આવશે. એનું પણ આજના દિવસે યોગદાન છે. આવો મિલનભાઈ, આવો વિશ્રામભાઈ. બીજા ઘણા બધા જજમાનોના નામ લખાવ્યા છે, પણ પછી લેશું. નાનજીભાઈ પણ કહ્યું અમાને પણ લેજો. દેવજીભાઈનું પણ નામ ઉલ્લેખ છે. બીજા પણ આ બાજુ દુર્ગાપુરના ઘણા બધા યજમાનો છે, બધાને આજે લઈ લેશું તો પછી આવશે નહીં પાછા. એટલે પાછા આવજો, એટલે તમારા નામનો ઉલ્લેખ પછી કરશું અને બસ સમય પ્રમાણે તમને પેરામણી પણ આપતા રહેશું. અત્યારે જ અહીંયા કથાને વિરામ. જેટલાને અહીંયા આહુત કર્યા બધાએ આરતીમાં લાભ લેશે. અત્યારે આરતીના દીપ પ્રજ્વલિત થાય અને દરેકને આપણે આરતીમાં જોડાવાનું છે. ભગવાનની આરતીમાં જેટલા અહીંયા આવ્યા એ તમામ ભક્તો આરતીમાં જોડાશે. બહેનોના વિભાગમાં પણ આરતી તૈયાર થાય. પંખા બંધ કરવા. બહેનોના વિભાગમાં સર્વે સંતો પણ સાથે રહી અને આરતીમાં જોડાશે, આરતી કરશે. સર્વે સંતો પણ સાથે રહીને અત્યારે જ બસ ભગવાનના જય ઘોષની સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.
जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बंद बहु नामी चरण सरो जत मारा वंदो कर जोड़ी प्रभु वंदो कर जोड़ी चरणे शीश दयाती चरणे शीश दर्याजी दुखनाख्या तोड़ी नारायण नर भ्राता द्विज गुण तनुदारी प्रभु द्विज गुण तनुदारी पावनपति तयुधार्य गणित नर नारी नित्य नित्य नवोत्तम लीला करताय विनाशी प्रभु करताय विनाशी अणशत तीरथ चरणे अणसठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नु जय दर्शन करसे प्रभु जय दर्शन करसे काળ કર્મથી છૂટી काल कर्मथि छूटी कुटुंब सहित दर्शे आय वसर करुणानिधि करुणा भोगी वाल करुणा भोगी मुक्तानंद गए मोती मुक्तानंद कहे मुक्ति प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામિનારાયણ 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 બોલો શ્રી નારાયણ દેવની જય ઘનશ્યામ મહારાજની જય રાધા કૃષ્ણ દેવ